કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ। શનિવાર બાદ આજે પણ કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ટેકાના ભાવે ખરીદી કરોની માંગ સાથે ખેડૂતોનો હોબાળો મચાવી હરાજી બંધ કરાવી। જો કે આ મુદ્દે યાર્ડ ખેડૂતોનું કહેવું છે કે સરકારે ટેકાના ભાવ બહાર પાડ્યા તે ભાવથી પ્રથમ બોલી લગાવવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ। શનિવાર અને સોમવાર 2 દિવસથી કોડીનાર માર્કેટિંગ યાર્ડ બંધ છે, કારણ કે ખેડૂતોનો એટલો બધો વિરોધ છે કે ભાવ છે 700-800 રૂપિયા બોલાય છે મગફળીનો। તો અત્યારે કઈ રીતે પોસાય? હું એમ કહું આ લોકોએ સત્તાધીશોએ થોડુંક ધ્યાન આપી, વેપારીઓને સાથે રાખી અને ભાવ થોડોક 1200 રૂપિયા ઉપર 1250 રૂપિયા મળતો હોય, ટેકાના ભાવથી નીચે થોડોક હોય તો હાલે, પણ ટેકાનો ભાવ તો ખેડૂતોને મળવો જોઈએ કે નહીં, એ માગણી છે। બીજી કોઈ પણ માગણી ખેડૂતોની નથી। યાર્ડમાં હું એમ કહું કે આપણે વેપારીઓ જે ખરીદી કરે છે 700 ને 800 રૂપિયા તો અત્યારે મજૂરીનો ભાવ ચાલે છે એક દિવસનો। તો આ લોકો સંઘના, હું એમ કહું કે યાર્ડના વેપારીઓ છે, એક મણના 700 ને 800 રૂપિયા ક્યાં? આ પોર ગઈ સાલ કરતા આ વખતે 250 રૂપિયા પોર અત્યારે, ગઈ સાલે અત્યારે આ તારીખે 18 તારીખે 250 રૂપિયા આનાથી વધારે હતા। તો આ વખતે ટેકાનો ભાવ તો આપવો જોઈએ। ટેકાનો ભાવ ન આપે તો કદાચ થોડીક નીચો ભાવ રાખે તો એ ખરીદી કરવી જોઈએ। અને ટેકાના ભાવમાં પણ અત્યારે હું એમ કહું 10-20 જણાને બોલાવે છે, બારદાન ખાલી થઈ જાય છે શરૂઆતમાં। તો આ રીતે બધું મિલી ભગતથી જો આ લોકો કરતા હોય તો હું એમ કહું કે થાકીને બિચારા ખેડૂતો યાર્ડમાં દેવા મજબૂર થાય છે। અત્યારે રવિ પાકની સિઝન ચાલુ છે, ખાતર મળતું નથી, ડીએપી હોય, NPK હોય, 12-32-16 હોય, ક્યાંય પણ ખાતર પણ નથી મળતું। એટલે વહેલે તકે અમે મામલતદાર સાહેબને આવેદન આપ્યું છે ખેડૂતો વતી, અને તાત્કાલિક નિવારણ આવે એવું અમે વિનંતી કરી। માર્કેટિંગ યાર્ડ જો હજી પણ આજ પણ નિવારણ નહીં આવે તો કાલ મોટા ધરણા ઉપર ગાંધી સીધા માર્ગે અમે આંદોલન કરવાના છે, અને ધરણા ઉપર પણ માર્કેટિંગ યાર્ડમાં સવારે 9:30 થી 10 ની વચ્ચે બેસવાના। સરકાર પાસે એ અપેક્ષા રાખે કે સરકાર કાયદો બનાવે અને MSP ઉપર ભાવ છે એ ખેડૂતોને મળવો જોઈએ। ભલે આપણે સરકારી ટેકાના ભાવ કરતાં પણ થોડો નીચો હોય તો એ ભાવમાં પણ સત્તાધીશોએ થોડુંક ધ્યાન દઈ અને ખેડૂતોના જ દીકરા છે બધા, એને બધાને ભાવ મળે। પહેલી વાત તો એ કે ગઈકાલે જે શનિવારે મેં તમને જણાવ્યું હતું કે આપણે એમનો ત્યારે મુદ્દો એ હતો કે ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ, એ ક્યારેય શક્ય ના બને। ટેકાના ભાવથી ખરીદી યાર્ડ ન કરી શકે, વેપારી ન કરી શકે। પછી તમે જે કહો છો કે એમનો પ્રશ્ન એ છે કે 700-800માં માંગણી, તો એ વસ્તુ શક્ય નથી। 700-800માં જે 800 સુધીમાં જે માંડવી જાય એને કાંધું કહેવાય, જે ચાલતી ના હોય। કાંધું એટલે એમાં બધું ડાળખા ને એવું હોય, કચરો હોય, કાંધું કહે જેને, એ 800 સુધીમાં જાય છે। બાકી આપણી ત્યાં 32 નંબરની માંડવી 1000 થી લઈને 1100માં જાય છે, ને 20 નંબર માંડવી આપણે 1100 થી લઈને 1200 થી 1250 સુધી જાય છે। એ મારી ત્યાં સેલ રજીસ્ટર્ડ છે, એમાં બધા ગામ, એમાં ખેડૂતનું નામ હોય, ગામ હોય, એના ભાવ બી લખેલા હોય। એ કોઈ પણ આવે હું એને ચેક કરાવી દઉં કે 800 સુધીમાં ગયો છે, એક કાંધું હશે ને નબળો માલ કોઈ હોય। આજે તમને ખબર છે કે ગીર સોમનાથમાં અકસ્માત વરસાદ થયા છે, તો એમાં આપણા નબળા માલ આવતા હોય, તો એ 900 થી ચાલુ થાય, પણ 900માં કંઈ વહી ના જાય, એ ભાવ 1000 સુધી તો પહોંચે જ છે નબળા માલનો બી। બાકી 32 નંબર છે આપણે ત્યાં 1000 થી 1100માં જાય છે, અને 20 નંબર છે આપણે 1100 થી 1200માં જાય છે। એમને કહેવાનું એ થાય છે કે જો સૌરાષ્ટ્રભરમાં સૌરાષ્ટ્રના આજના બજાર ભાવ ને છેલ્લા 6 દિવસના ભાવ અમારા યાર્ડના ને બધા યાર્ડના ખેડૂત સરખાવી લે, ઉપર જે પ્રમાણે ડિમાન્ડ હોય એ પ્રમાણે અહીંથી ને સપ્લાય થતી હોય, જે ક્વોલિટીનો ભાવ ઉપરથી છૂટે એ ભાવ અહીંથી ને ભરાતો હોય। પછી અન્ય તો કોઈનો માલ નબળો હોય ને એ લોકો હોબાળો કરે ને સંસ્થાને બદનામ કરવાનું કાવતરો કરે ને અન્ય તો આનાથી અન્યથા ખેડૂતને જ નુકસાન છે। એ ન કરવું જોઈએ। એ ખેડૂત ભાઈનો મારો મેસેજ છે કે એમ એ ન કરવું જોઈએ। આપણે આપણી ક્વોલિટી જોવી જોઈએ, આપણો ઇક્વલ ભાવ આપણે લેવો જોઈએ, અને આપણે ભાવ સરકારી ભાવ જોતો હોય તો આપણે ત્યાં વારો આવે એના માટે રાહ જોવી જોઈએ, ન કે આપણે બીજા ખેડૂત ભાઈને નુકસાન કરવું જોઈએ। મારું ખેડૂત ભાઈઓને કહેવાનું થાય કે મારી 3.5 વર્ષની સર્વિસ થઈ છે, જે કોઈ મુદ્દા મારી સામે હતા વર્ષો જૂના, જેમ સુખડી લઈ લો, કટ લઈ લો, એવા મુદ્દાના અમે સોલ્યુશન લાવ્યા છે, નથી લાવ્યા એવું નથી। જ્યારે ગયા વર્ષે માંડવીના ભાવ MSP કરતાં બી ઊંચા હતા, ત્યારે બી આ જ સંસ્થા હતી, આ જ વેપારી હતા અને આ જ કર્મચારી હતા, ત્યારે અમારી કંઈ મિલીભગત નથી। મારા જે ખેડૂત ભાઈઓ આક્ષેપ આપ્યો છે એમને કહેવાનું થાય છે કે ત્યારે અમારી મિલીભગત નથી, જ્યારે MSP પરથી સારા ભાવ આવતા હતા। અમે અત્યારના આ લોકોએ માંડવીનો પ્રશ્ન છે, તો હું તમારા માધ્યમથી કહેવા માંગુ, પ્રશ્ન માંડવીનો છે તો સોયાબીન છે, અન્યથા બીજી એજન્સીઓ છે, એની એવી હરાજી બંધ રાખી છે, તો આ તો એક સંસ્થાને બદનામ કરવાની જ કોશિશ છે ને બીજા ખેડૂત ભાઈઓને હેરાન કરવાની છે। બીજા ભાઈઓનો શું એમાં કસૂર છે? જે બીજી એજન્સી લઈને આવ્યા એનો શું કસૂર છે કે એમની આપણે હરાજી બંધ રાખાવી છે? આ લોકો છેલ્લા 2 વર્ષે સરકારના ટેકાના ભાવ હતા જે 1275 હતા,
ત્યારે માર્કેટના ઓપન ભાવ જે આપણા ઓપન બજારના ભાવ હતા એ 1400 થી 1450 હતા. ત્યારે બી આ જ વેપારીઓ માલ લેતા હતા, આ જ સંસ્થા હતી, બરાબર. ત્યારે સરકારમાં માલ જતો નહીં. આ અત્યારના માર્કેટ ડાઉન છે ત્યારે સરકારના પ્રાઇસ છે 1356 છે. જેની ક્વોલિટી આપણે જરૂર હોય એ લોકો આપણે અહીંયા માલ વેચતા હોય છે, બાકી સરકારમાં બધા નોંધાવીને ત્યાં વેચતા હોય છે. પણ નબળો માલ લઈ ને બધાને ખબર જ છે કે ઓપન માર્કેટ શું છે, ને છતાં બી આ રીતના કાવતરું કરવું, આપણે સંસ્થાને બદનામ કરવું, બીજા ખેડૂતને હેરાન કરવા, એ ન કરવું જોઈએ. મારે આ બધા ખેડૂત ભાઈઓને સંદેશો છે, ન કરવું જોઈએ આપણે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા, એના માટે થઈને માર્કેટિંગ યાર્ડ અત્યારે બંધ કરાવ્યું છે. 800 રૂપિયા ભાવ માગે છે એટલે ખેડૂતો ના પાડે છે. ટેકાના ભાવ 1356 રૂપિયા છે. 1200 1250 સુધી પણ પહોંચાડી દઈને યાર્ડના વેપારીઓ, તો ખેડૂતો દેવા માટે તૈયાર છે. બાકી જ્યાં સુધી ભાવ નહીં મળે ત્યાં સુધી યાર્ડ બંધ રહેશે. 9:30 વાગે બધા ખેડૂતો ભેગા થશે અને યાર્ડ જો ભાવ આપશે તો ચાલુ રહેશે હરાજી, બાકી જ્યાં સુધી ભાવ નહીં આપે ત્યાં સુધી બંધ રહેશે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.